બોટાદ જિલ્લાના રાણપુરમાં ગ્રામ પંચાયત દ્વારા અનિયાળી રોડ પાસે તળાવમાં નાખવામાં આવતા કચરાના ઢગલામાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. આગ લાગતા મોટા પ્રમાણમાં ધુમાડાના ગોટી ગોટા ઉડતા રોડ બંધ કરવાની ફરજ પડી હતી અને લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી તળાવમાં ગામનો કચરો નાખવામાં આવે છે, જેના કારણે વારંવાર આગ લાગવાની ઘટના બનતી રહે છે. ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં ગ્રામ પંચાયત, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બોટાદથી વિપુલ લુહાર સાથે B1 ન્યૂઝ, વડોદરા. રાણપુર ગ્રામ પંચાયત પાછળ આવેલ નવાપરા વિસ્તારમાં ની સમસ્યા એવી છે કે રાણપુર પાંજરાપોળની સામે આવેલ તળાવ છે, ત્યાં રાણપુર ગ્રામ પંચાયત તરફથી ગામ આખાનો કચરો નાખવામાં આવે છે અને રોજ બરોજ રાત્રે અને દિવસે સળગાવવામાં આવે છે. આ 3-4 વિસ્તારવાળા લોકો રોજ આ ધુમાડાથી તાઈમામ પોકારી ગયા છે. અવારનવાર રાણપુર ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબને, TDO સાહેબને અને DDO સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સુધી આ રજૂઆત કરેલ છે, છતાંય આનો કોઈ ઉકેલ આવેલ નથી. હું પોતે બોટાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો ઉપપ્રમુખ છું અને અમારા પ્રભારી શ્રી રીવાબા જાડેજા સુધી પણ, કાળુભાઈ, અમારા ધારાસભ્ય કાળુભાઈ ડાભી સુધી પણ આની રજૂઆત કરી છૂટ્યા છે. આજ દિવસ સુધી કોઈ ઉકેલ આવેલ નથી અને રોજ આ ધુમાડાના કારણે રોજ રાત્રે ગુંગળામણ થઈ રહ્યું છે અને અમે એવું વિચારી રહ્યા છીએ કે અમારા આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. આ અમારા વિસ્તાર તરફથી રાણપુર ગ્રામ પંચાયતને અવારનવાર આની રજૂઆત કરેલ છે. TDO સાહેબને, તાલુકા વિકાસ અધિકારીને અવારનવાર રજૂઆત કરી છે. DDO સાહેબ જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમને પણ વારંવાર રજૂઆત કરેલ છે. અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, એમને પણ રજૂઆત કરેલ છે. અમારા ભાજપ બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી એવા મિનિસ્ટર શ્રી રીવાબા જાડેજાને પણ આની રજૂઆત કરેલ છે. મારા આરોગ્યને હું સતત આ ધુમાડાના કારણે મને ઘણી જ શરીરમાં ઇફેક્ટ ઊભી થઈ છે. નાના બાળકો બહાર નીકળી નથી શકતા અને અમારા વિસ્તારના નાના બાળકો, લેડીઝો ને અવારનવાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મારું નામ યુનુસભાઈ હુસેનભાઈ ગઢિયા છે અને હું નવાપરા વિસ્તારમાં રહું છું. આરોગ્ય સાથે છેડા બહુ ગંભીર છે. અમે વારંવાર રજૂઆત કરવી છતાંય ત્યાં સળગાવવામાં આવે છે. અહીંયા ડમ્પિંગ યાર્ડ નથી તોય છતાં અહીંયા કચરો નાખવામાં આવે છે. અમે વારંવાર રજૂઆત કરી છે પણ ગોસુભા પરમાર, સરપંચ શ્રી રાણપુર. હું પંચાયત જ હતો અને મને જાણ થઈ. મારે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ 500 મીટરનું જ છે. એટલે હું, અમારા તલાટી, અમારા પાણી પુરવઠાના અને બધા સ્ટાફ એ બધા હાજર થઈ ગયા અને સામે મહાજનમાંથી પાણી લેવાતું હતું એ લીધું. અમારા સાધનો ટાંકાઓથી એમ કરી અને વધીને 20-25 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ લઈ લીધો. ખરેખર આગ એ સામાન્ય હતી પણ પવનના હિસાબે ધુમાડો બહુ થયો અને સાથે સાથે કૃષ્ણનગરમાં પણ એક આગનો બનાવ બનેલો. એટલે અમે બધા તલાટીને બધા અહીંયા હતા પણ બધા અમારા માણસો આવી અને સત્વરે અત્યારે એ ઢગલા ઉપર જુઓ તો ઢોરા ચરવાનું એ બધું ચાલુ કરી દીધું છે. થોડી વાર થોડું સેન્સિટિવ લાગ્યું અને હવે પછી અમે આ કચરો નાખવાનું બંધ કરી અને આને અમે આખા ઢગલાને શિફ્ટ કરી નાખશું અને શિફ્ટ કરી અને પછી ગામ બહાર ડમ્પિંગ સ્ટેશન છે. પણ પંચાયત પાસે સાધનો ટાંચા હોવાથી અને બહુ વર્ષો જૂના સાધનો છે. અમારે જિલ્લા પંચાયતમાંથી ધારાસભ્યશ્રીની, જિલ્લા પંચાયતના ડેલિગેટની આ બધી ગ્રાન્ટોના લગભગ 4 ટ્રેક્ટરો આવવાના છે. એટલે અમારી ડમ્પિંગ સાઇટ દૂર પડે છે પણ નવા સાધનોની રાહ હતી કે નવા સાધનો આવે. અમારા લગભગ બધા સાધનોને 20 વર્ષ થઈ ગયા, જૂના છે. એટલે એકને એક સાધન ક્યાંક ને ક્યાંક રોજ રિપેરિંગમાં હોય. પણ ઠીક છે, અકસ્માત હતો પણ અમારા સ્ટાફની જહેમતથી લગભગ અડધો કલાકમાં આના પર કંટ્રોલ થઈ ગયો છે.